આશરે 175 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાં વિશેષ હિંડોળા ઉત્સવ યોજાયો હતો। ખંભાતના રાણા ચકલા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં હીર એટલે સૂતરના હિંડોળા પર શ્રીહરિને ભક્તોએ ઝુલાવ્યા હતા। આ અનોખા હિંડોળાના દર્શન કરવા માટે ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। મહત્વનું છે કે આ મંદિરની સ્થાપના ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી છે। શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજનું મંદિર જેને સારંગપુરમાં જે ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજીની સ્થાપના કરી હતી એ જ ગોપાળાનંદ સ્વામીના વરદ હસ્તે અહીંયા આગળ શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થયેલી હતી અને અહીંના ખાસ શ્રાવણ મહિનામાં હિંડોળા ઉત્સવનો બહુ મોટો પર્વનો મહિમા હોય છે। અહીં આગળ હીરના હિંડોળાનો કાયમ માટે હિંડોળા થતા હોય છે। જે સૂતરની દોરીથી આખા હિંડોળા ગૂંથી અને અહીંના જે હરિભક્તો છે સત્સંગી છોકરાઓ એ ખૂબ મહેનત કરીને સરસ રીતે હીરની દોરીથી આ હિંડોળા સજાવે છે। અને અહીં આગળ ખાસ તો વિશેષતા એ છે કે અહીં આગળ હિંડોળામાં રોજે રોજ મહારાજને અવનવા વસ્તુઓ અને પદાર્થોના હિંડોળામાં ઝુલાવવામાં આવે છે અને મહારાજને ઝૂલતા જોવા માટે અહીં આણંદ જિલ્લા અને ગુજરાતમાંથી સમગ્ર જગ્યાએથી સર્વ હરિભક્તો દર્શને આવે છે અને મહારાજને હિંડોળે ઝૂલતા જોઈ અને ધન્યતા અનુભવે છે। ખંભાત રાણા ચકલા સ્વામિનારાયણ મંદિર મૂળ વડતાલ તાબાનું અને 250 વર્ષ કરતાં પણ વધારે જૂનું મંદિર અને પવિત્ર શ્રાવણ મહિનો મહાદેવનો તહેવાર, મહાદેવજીનો મહિમા અને હિંડોળાનો મહિમા આખા ગુજરાતની અંદર હીરના હિંડોળાથી ભગવાન ઝૂલતા હોય તો માત્ર ને માત્ર ખંભાત રાણા ચકલા સ્વામિનારાયણ મંદિરમાં જ આ દ્રશ્ય જોવા મળે અને ગુજરાતભરમાંથી અમદાવાદ, વડોદરા, સુરત કરતાં પણ વધારે બસો અહીંયા આગળ દર્શન માટે હરિભક્તો આવે છે અને પ્રતાપી એવા જબરેશ્વર મહારાજના દર્શન કરી અને આ મહિનાની અંદર ધન્યતા અનુભવે છે। ખંભાતની અંદર આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર રાણા ચકલા કે જ્યાં સ્વયં સ્વામિનારાયણ ભગવાને જબરેશ્વર મહારાજ આપેલા હતા તે મૂર્તિની સ્થાપના અહીં આગળ કરવામાં આવેલી છે। સાથે સાથે અત્યારે આપણે બધા જાણીએ છીએ પવિત્ર શ્રાવણ માસનો પર્વ ચાલી રહ્યો છે। શ્રાવણ માસ અર્થાત ભક્તિનો માસ કે જ્યારે ભગવાનના ભક્તો ભેગા થઈ વિશેષ કરીને ભગવાનની ભક્તિ કરે। અત્યારે આ પર્વ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે આપણા સ્વામિનારાયણ મંદિર ખંભાતમાં પવિત્ર હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે। આ હિંડોળા ઉત્સવની આખા સંપ્રદાયમાં ખૂબ પ્રસિદ્ધ છે। એનું એકમાત્ર કારણ હોય તો આપણા મંદિરમાં હીરના હિંડોળા કરવામાં આવે છે। હીરના અર્થાત સૂતરના કે આખા સંપ્રદાયમાં બીજે ક્યાંય કરવામાં આવતા નથી અને તેના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આખા ગુજરાતમાંથી ભક્તો પધારે અને ભગવાન ઠાકોરજી મહારાજ હિંડોળે ઝૂલતા હોય તેના દર્શન કરી ખૂબ ધન્યતા અનુભવે છે। સાથે સાથે જ્યારે આવું પવિત્ર શ્રાવણ માસ ચાલે છે ત્યારે બધા ભક્તો ભેગા થઈ અને ઉત્સવનું આયોજન કરે છે।